વડોદરામાં પ્રબોધ સ્વામી જૂથના સંતો અને હરિભક્તોની મૌન રેલી. સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચિંધ્યા માર્ગે રેલીનું આયોજન કરવામાં આવ્યું. નવલખી મેદાનથી કોઠી 4 રસ્તા સુધી મૌન રેલી કાઢવામાં આવી. મૌન રેલીમાં 10,000થી વધુ હરિભક્તો જોડાયા. મૌન રેલીમાં ભાજપ નેતાઓ જોડાતા ચર્ચાનો વિષય બન્યો. જે નાના મોટા કેસો ચાલી રહ્યા છે એ કેસોમાં દાખલા તરીકે અનુજ ચૌહાણ નામના એક દીકરાને માર મારવામાં આવ્યો. હરિધામ જ્યારે અમે રહેતા હતા એ 5-7 જણા માર મારે છે, વિડીયોમાં દેખાય છે. અમારો ખૂબ જ પ્રયાસ હતો જે તે સમયના પોલીસ અધિકારી પાસે કે ભાઈ આમાં આ પ્રકારનો ગુનો બની રહ્યો છે, વકીલોએ પણ માર્ગદર્શિત કર્યા છે અને આ પ્રકારનો ગુનો બનવો જોઈએ. એ કેસ લગભગ 2.5-3 વર્ષથી પેન્ડિંગ છે. એક પણ મુદત પડે છે તો મુદતમાં પણ યોગ્ય ન્યાય મળતો નથી. આ ન્યાયની માગણી આ રેલી થ્રુ એટલા માટે છે કે સામેવાળા લોકો એક જુદા પ્રકારના હેતુથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ કાયદાકીય લડત લડી રહ્યા છે. અને અમારી એટલી જ વિનંતી છે કે સરકાર જે દરેક સિટીઝનના રખેવાળ છે એમણે આ ખોટી વૃત્તિથી લડતા વ્યક્તિઓનો કલર જોવો જોઈએ અને અમને પૂર્ણ ન્યાય તાત્કાલિક ધોરણે મળવો જોઈએ. એટલી જ અમારી આ વિનંતી છે.